બાળક એને મીઠાઈ મળે તો કલ્પના કરો કે શું વિચાર હિન્દુ ક્યારે ભેગો ન થાય આવી એ સમાજની હિન્દુ સમાજની માનસિકતા એવા સમયમાં ડોક્ટર સાહેબ ઘણી સભામાં કહેતા કે મને ગર્વ છે હું હિન્દુ છું ગર્વથી હિન્દુ કહેવા માટે પણ એ કોઈ તૈયાર નથી ત્યારે સંઘની સ્થાપના કરી અને એક ઘટનો લખ્યા ડોક્ટર સાહેબ 1925માં સંઘની સ્થાપના કરી 1940માં એમનો દેહ વિલય થયો ત્યાં સુધી ખાલી નાગપુરની બહાર નહીં મહારાષ્ટ્રમાં નહીં ભારતના બધા જ રાજ્યો એ વખત હતા બધા રાજ્યોમાં એમને સંઘની શાખાઓ પકડી નાગપુરમાં કોઈ વિદ્યાર્થી તૈયાર